કે અમારે અરવિંદભાઈના લગ્ન લઈ ગયા છે બરાબર. તમારું કેવું શું? હા અને ફ્રેન્ડ તમારા માટે એક સરપ્રાઈઝ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ સવારમાં પૌવા તો ખાઈ લીધા બરાબર. અને આ દેખો શું લે કોમ કરતા કરતા સમોસા લે. હલા કેટલાના સમોસા લે? 40ના સમોસા. તીખી માપે. અને ભાઈ સવારમાં એને ભૂખ લાગી ગઈ એટલે અને એક જ ચટણી મળી ભાઈ. આ ફ્રેન્ડ દેખા આ કેમ નાચે ખબર ભાઈ બોલ કારણ શું ખબર કે અમારે અરવિંદભાઈના લગ્ન લઈ ગયા છે બરાબર. તમારું કેવું શું? મારું પેટ ઉતરી ગયું પણ અરવિંદનું પેટ લગ્નમાં પેટ ઉતારવાની અરવિંદને કોમેન્ટ કરો ફટાફટ બરાબર. તો અરવિંદ અમારું પેટ ઉતારવાનું ચાલુ કરે કેમ કે એટલે મજા નહીં આવે. અને ફ્રેન્ડ ખરેખરમાં હવે તમને ખૂબ જ મજા આવવાની કેમ કે અમે પહેલાં થોડા દિવસ માટે દ્વારકા જવાના પછી અમારા અરવિંદભાઈને ખરીદી કરવાની કેમ કે અરવિંદભાઈના લગ્ન થઈ ગયા છે નક્કી બરાબર. અને અરવિંદ શરમાઈ ગયા છોકરા તોય હજી ઘી ખાઈ દેખો. અને ફ્રેન્ડ આજ જમવામાં હે રીંગણા બટેકાનું શાક, ફુલેવરનું શાક. અને અરવિંદ તાર લગ્નમાં જમવામાં પાપડ નહીં રાખવાના, તાર ચો ખાવાના. અને દેખ અને है ना ऐसे नहीं बोलते. फ्रेंड रातના વાગ્યા છે 11. તમને બતાવું દેખો અને શું એ ખબર હે કે અમે જેમ ભગુભાઈ ઘરે બેવા જઈએ ને એમ એક બીજી જગ્યા છે એ બેવા જઈએ જેમ મજા આવે બરાબર. અને એમ બે તો 11 વાગી જાય ખબર નહીં પડી. અને શું એ ખબર હે કે કોઈ બી જગ્યા એમ સારી જગ્યાએ જાઓ ને તો ટાઈમ તો નીકળી જાય ખબર જ નહીં પડતી. એટલે ફ્રેન્ડ હજી મારે જમવાનું બાકી દરિયા પનીર કીધું એ જમવાનું લાવો પણ ના પાડે બરાબર. પણ અભિયાલ આવશે ને ત્યાં લઈને આવશે એટલે અભિયાલ દેખજો 2 મિનિટ બરાબર એ આવવાની તૈયારીમાં છે. હા દેખો લઈને દરવાજો બંધ કર. એનો મતલબ કે એક કામ તો કરવાનો છે પણ દરવાજો બંધ કર. કેમ ફ્રેન્ડ જમવાનું અને ડુંગળી શાક જો ગયો ફ્રેન્ડ કીધું ને એટલે ખોટો લાગી ગયો બરાબર. એ બાપરે ગરમ કરીને લઈને બરાબર. પણ હવે ખાવા તો બેવું પડશે કેમ ખબર હે અને માણસો કે ને કે રાતના ના ખવાય પણ યાર ભૂખ લાગે ને એટલે બંધ ખાવાય જ. મારું બ્લૂટૂથ ચો ગયા ખબર નહીં નાખે. હા અને દરવાજો બંધ કરો હવે. અને ફ્રેન્ડ દેખો હા હવે હે ને અંદર આવતો માર શેટર ફેંકી જ દે જેમ કે શેટરની ગરજ જ નહીં હોતી. કાલ પડશે. આજ તો સવારમાં મોજા બીજા કમ્પ્લેટ પહેરેલ જાય નકા ઠાઠે જાઉં. તાર ખાવાનો કેમ ક્યારે બોલો અમારે પહેલાં ખાઈ લીધો. નકા ઉપર ચવાણો પડ્યો ભેળ પડી
મોં બનાવીને ખાયેલા એ તમારે થઈ જાય શું કરે. તો ફ્રેન્ડ હવે જમી લઈએ અને અમારે નાના ભાઈ અરવિંદભાઈના લગ્ન છે એટલે હવે અમારે ખૂબ જ મહેનત કરવી પડશે, તૈયારીઓ કરવી પડશે તો પેલો છે બરાબર. અને આને તો હે ને કપડાં લાવવાના જોર ને કેમ ખબર હે, કેમ કે અમારા અરવિંદને છેલ્લા લગ્ન, કેમ કે અમારા ઘરમાં છેલ્લા લગ્ન અને અરવિંદ છેલ્લા છે, મારે છેલ્લા પહેલા. ફ્રેન્ડ આવી જાઓ રીંગણા ખાવા. અને ફ્રેન્ડ ખરેખરમાં ભલે એમ ગમે તે હોય બરાબર, પણ ડેલી વ્લોગ આવશે એટલે તમે ચિંતા ના કરતા. કદાચ અમે વિડીયો શૂટિંગમાં તમે ડાયરેક્ટ ન બતાવી શકીએ, પણ આપણે કમ્પ્લેટ શાદી નહીં લગ્નના વિડીયો પૂરેપૂરા મૂકશું. તો ફ્રેન્ડ ચલો જમી લઈએ. દરિયા પંડ્યા જમી લીધું છે. તો હા અને ફ્રેન્ડ તમારા માટે એક સરપ્રાઈઝ કે જે દ્વારકામાં જેનું નામ આવ્યું હતું એ તો આવવાનું છે, પણ એક બીજું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી એટલે અચાનક આવે છે, પણ એનું નામ શું છે તમારે આવશે ને ત્યારે સરપ્રાઈઝ મળશે બરાબર. અને એ નવો ચહેરો હોય એટલે તમને જોવાની ઓર મજા આવશે. અને વાત રહી ચેલેન્જની, અભિયાન ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો બરાબર. આપણો ચેલેન્જ વિડીયો બની ગયો હોય, કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હોય, પણ એનું એડિટિંગ બાકી. અને એડિટિંગ કરવામાં એમ કે નવો વિડીયો હોય તો અમે લગભગ મૂકશું કે નહીં મૂકવું ખબર નહીં, પણ ટ્રાય કરશું, તમારી સક્ષમ રજૂ કરશું. અને અમારાથી એ વિડીયો સારો નહીં બન્યો હોય તો નવેસરથી એનો એ ચેલેન્જ બીજી વખત લઈશું, એટલે ટ્રાય કરતા રહીશું બરાબર. અને અમે તમને ખબર છે કે દ્વારકા જવાના એટલે ઈઓને જોવા મળશે મસ્ત મસ્ત વ્લોગ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયોને સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.